હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં દર્શો? જુઓ બાજુમાં દેખાઈ રહ્યા આવી રીતે ફંટા વાટવાના હોય, ઢગલા કરી મૂક્યા છે. હવે કાઢવાના છે રાતે. આજ રાતે રાતનું પોણી છે. બધું રાતે કામ કરવાનું છે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. જુઓ આપણે આવી રીતે ડંઠા વાટીને મૂક્યા છે. બધા ઢગલા કરી મૂક્યા છે. બધું હવે રાતે આપણે પોટકો બોધીને કાઢી દેવાના બારા. ને રાતનું પોણી છે એટલે રાતે આપણે બધું કામ કરી નાખશું કમ્પ્લીટ. અત્યારે આટલી પર ડંઠા વાટ્યા છે, જોઈ શકો છો. આજે રાતની લાઈટ થઈ ગઈ છે એટલે પાણી આવે છે આગળથી. એ બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ. આ જે પહેલી કુંડી દેખાય રહી એ કુંડીમાંથી પાણી નહીં આવવાનું. એ પહેલાં બોરની છે એટલે બંધ છે. હવે આપણે જે પાણી આવતું હતું એ જગ્યાએથી પાણી આવશે. બધું કમ્પ્લીટ કરી મૂક્યું છે. હવે પાણી રાતે આવે એટલે 9 વાગે એટલે પાણી ચાલુ થઈ જશે. આ કુંડીમાંથી પાણી નહીં આવવાનું. અત્યારે તો પાણી ભરેલું પડ્યું છે, એમાંથી નહીં આવવાનું. આ બાજુ બધા ડંઠા વાટ્યા વગરના બાકી છે. અડધા વાટી નાખ્યા છે અને અડધા બાકી છે. અહીં આપણે મેન નેકમાંથી પાણી આવવાનું છે બધું. બાજુમાં કપાસ છે. કેવો છે મિત્રો કોમેન્ટ કરજો. 1400નો ભાવ છે અત્યારે રૂનો. જોરદાર છે. આપણે આયરી નેકમાંથી પાણી આવવાનું છે. રચકાને અધીર ચારે બાજુ તો આપલા ખોવાના બાકી છે. ઘણું બધું કોમ બાકી છે. એ બધું હવે કોમ પતાવી દેવું પડશે. પેલા ડંઠા વાટી લઈએ પછી બીજું કોમ થાય. જુઓ બાજુમાં રચકો છે. અમારે પણ રચકો છે. જુઓ આ રાતે પાવી નાખ્યો છે. અત્યારે આ દોમું બંધ કરી નાખ્યું છે. જુઓ આ દોમું બંધ કરી નાખ્યું ને આપણે હવે આ રાતે આ કુંડીમાંથી પાણી આવશે. આ બાજુ કમ્પ્લીટ પાવી નાખ્યું છે. રાતે આ કુંડીમાંથી પાણી આવવાનું છે. આ રચકો કેવો છે મિત્રો કોમેન્ટ કરજો. આ રચકાનું કોઈ નહીં આવે. આ રચકા આગળ ભલે અમારે આછો છે પણ જોરદાર થશે. હવે નવી ફૂટ ચાલુ થઈ જશે. આ જે દેખાડો એ નવી ફૂટ છે. બધી ગાયો ખાઈ ગઈ હતી એટલે અંદર ગાવડા મૂક્યા હતા એટલે જો આ બધી નવી ફૂટ ચાલુ થઈ જશે. બાજુમાં છે અજમાનું વાવેતર કર્યું છે. આ ભાઈએ આખા ખેતરની અંદર અજમો વાવેલો છે. કેવો છે અજમો કોમેન્ટ કરજો. આમાં હવે નવી ફૂટ ચાલુ થઈ જશે આપણા રચકાની અંદર એટલે જોરદાર થશે. હવે આ બધું પાઈ નાખ્યું છે કમ્પ્લીટ આખું ખેતર. આ બાજુનો ભાગ અહીંયા ડંઠા હળગાયા હતા. ફંટા જે હતા ને એ બધા અહીંયા હળગાયા હતા. લાકડ રાયડાના અડધા બાકી છે ને એવું બધું છે. અહીંયા ફૂતરીનો ઢગલો છે. તો અહીંયા જો આ ઢગલો હળગાવવાનો બાકી છે. અધીર આ એક બાકી રહી જાય છે એટલે આ હળગાવી દેવો પડશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા ખેતીવાડીના વિડીયો આવશે. જય માતાજી મિત્રો, થેન્ક યુ.